પીડીલાઇટ ગ્રામ નિર્માણ સમાજ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ગ્રામ દક્ષિણામૂર્તિ મરાણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં જુદા જુદા તાલુકાના બહેનો જોડાયા હતા કે જેમાં જેસર, તળાજા, સાવરકુંડલા, મહુવાના આ સંસ્થામાં 2000 બહેનો જોડાયેલા છે। આ તમામ ઉપસ્થિત રહ્યા હતા। પીડીલાઇટ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓના આજીવિકા સ્તર સુધરે, મહિલાઓને પ્રોત્સાહન અને મોટિવેશન વધારવા, મહિલાઓને પ્રોત્સાહન અને મોટિવેશન વધારવા, મહિલાઓ પગભર થાય તે પ્રયત્ન ઘણા વર્ષોથી આ સંસ્થા કરી રહી છે। 400થી વધારે બહેનો આત્મનિર્ભર બની કે જે સફળતા મેળવી તે સૌ સાથે મળીને ઉત્સાહભેર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં દેશ વિદેશના મહિલાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ જીએલપીસી તેમજ સરકારશ્રીના અધિકારીઓ પણ જોડાયા હતા। નિતેશ ગોસ્વામી, મહુવા। હું રાજેશ પટેલ, ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન CSR મેનેજર તરીકે અહીંયા આપણે આજે 18 માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અહીંયા સૌ ભેગા થયેલા છીએ। તો છેલ્લા ઘણા વર્ષોથી અમે મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ। એમાં બહેનોના આજીવિકાનું સ્તર સુધરે અને બહેનો પોતે પગભર થાય એ માટેના જે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે એ તમામ પ્રયત્નોમાં બહેનો ખૂબ સારી આજીવિકા મેળવી અને આત્મનિર્ભર બની અને લગભગ 400 જેટલા બહેનો આજે આજીવિકા સાથે જોડેલા છે। તો એ બહેનોનું પ્રોત્સાહન ને મોટિવેશન વધારવા માટે અને મહિલાઓને એક સ્વમાન અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક પહેલ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે। તો એ નિમિત્તે આપણે દર વર્ષે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અહીંયા આપણા મહુવા તાલુકાના તમામ બહેનો, એમાં જેસર તાલુકો, તળાજા તાલુકો, સાવરકુંડલા, આ દરેક તાલુકાના લગભગ 2000 જેટલા બહેનો આમાં સહભાગી થાય છે અને પોતાના જે એચિવમેન્ટ અને સફળતાઓ જે મેળવેલી છે એ સફળતાઓની ઉજવણી સંસ્થા દ્વારા બહેનો સાથે મળીને કરવામાં આવે છે, જેમાં સરકારશ્રીના વિભાગના અધિકારીઓ, જીએલપીસી તથા અન્ય સહયોગી સંસ્થાઓ જે છે ગ્રામ નિર્માણ સમાજ, ગ્રામ દક્ષિણામૂર્તિ મણાર અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન સર્વે સંયુક્ત રીતે મળી આ આખા કાર્યક્રમનું આયોજન કરી અને ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓ સ્વમાનભેર ભાગ લે છે અને ખૂબ જ મોટિવેશન બહેનોને મળી રહે છે। તો આ એક પહેલ પીડીલાઇટ અંતર્ગત સામુદાયિક વિકાસ માટે કરવામાં આવી રહી છે। ધન્યવાદ।